રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટનાએ ચકચારી મચાવી છે। શહેરના રૂખડિયાપરા વિસ્તારમાં રહેતા ઉમંગ જાખેલિયા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી। જ્યાં પરિવારનો આક્ષેપ છે કે ઉમંગને તેના મિત્ર બપોરના સમયે ઘરેથી ચા પીવાનું કહીને બહાર લઈ ગયા હતા, ત્યારબાદ તેની હત્યા કરી નાખી। ઘટનાના પગલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં પરિવારજનો આક્રાંત જોવા મળ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા। તો હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી, જ્યારે પરિવારજનો આરોપીઓને ઝડપી પાડી અને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મારા બાબાને ઘરેથી ચા પીવાના બાને લઈ ગયો એના મિત્ર ને ચા પીવાના બાને ઘરેથી ઉઠાડીને લઈ ગયેલ। તે પછી એને મૂન મારીને ઘર પાસે ફેંકીને ચાલ્યા ગયા। એક દોઢ કલાક પછી મારા છોકરાના ઘર પાસે ફેંકી ગયેલા, ત્યારે મારો છોકરો બેસુધ હાલતમાં હતો। મરનારનું નામ છે ઉમંગભાઈ રણજીતભાઈ જાખેલિયા। હું એનો પિતાજી થાઉં। મારા છોકરાના ગીચામાં 50,000 રૂપિયા પેમેન્ટ કરવાના હતા અને મારા સોનાનો ચેન એને પહેરવા આપેલો હતો, એ અત્યારે છે નહીં।